તાલુકાના સાધલી મુકામે થોડા દિવસ પહેલા ડુંગળી બાબતે મારામારી કરી નાસી છૂટેલા વિધર્મીઓ પોલીસ સ્ટેશને હાજર થયા. સિનોર તાલુકાના સંવેદનશીલ સાધલી મુકામે તારીખ 9 માર્ચ સાંજના 7 વાગ્યાની આસપાસ નાસ્તા બજારમાં 4 વિધર્મીઓએ હિન્દુ યુવકો પર ડુંગળીના પૈસાની ઉઘરાણી બાબતે મારામારી કરી ભાગી ગયેલા તે 4 આરોપીઓ એક દિવસ પછી સિનોર પોલીસ સમક્ષ હાજર થયા. તારીખ 9 માર્ચ સાધલી મુકામે ડુંગળીના પૈસાની ઉઘરાણી બાબતે નાસ્તા બજારમાં 4 વિધર્મીઓએ હિન્દુ યુવકો પર કરેલા હુમલાની ફરિયાદ પછી આજ રોજ 4 આરોપીઓ શિનોર પોલીસ મથકે હાજર થયા છે. શિનોર પોલીસે BNS 115(2), 352, 351 અને 54 મુજબ ગુનો નોંધ્યો હતો, જેમાં ઇરાદાપૂર્વક વ્યથા પહોંચાડવી, જાહેર શાંતિનો ભંગ, ઉશ્કેરણી, અપરાધિક ત્રાસ અને ગુનાહિત ધમકી. સાધલી મુકામે તારીખ 9મી માર્ચ સાંજે વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવકો પર થયેલ હુમલાની ખબર મળતા સાધલી બસ સ્ટેન્ડ ઉપર ટોળે ટોળા જામી ગયા હતા અને સાદા ડ્રેસમાં આવેલા દંડા સાથે પોલીસ તથા સાદા ડ્રેસમાં PSI દ્વારા હિન્દુ યુવકોને વાહનમાં બેસાડવાની તજવીજ કરતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપીઓને પકડવાના બદલે હિન્દુ યુવાનોને પકડવાની અફવાથી વાતાવરણ તંગ થઈ ગયું હતું અને ડભોઈથી વધુ પોલીસ મંગાવવામાં આવી હતી. જોકે ત્યારબાદ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, સિનોર. Subscribe now and press the bell icon. Never miss an update.